ભક્ત ગોરા કુંભાર. કોણ છે? છોકરા, હું તમને વાર્તા સંભળાવવા આવ્યો છું. તમને નિંદર ન થતી ને એટલે. તને મોતનો ભો નથી લાગતો? ભાગ નથી, ભાગ. છોકરા, હવે જો હાથમાં આવ્યો છે ને તો જીવતો જમીનમાં દાટી દઈશ. જટ. આ કોણ છે નાથ? ગોરા એની પીડાને શાંત કરવા આવ્યો છે ને એને જ હડસેલી રહ્યો છે. બારવટીયો છે, નામ અને વેશ બદલીને આવ્યો છે. એનું કર્મ જ પાપ છે, એટલે એને કોઈ પણ વસ્તુમાં સારાઈ દેખાતી જ નથી. આજીવન એણે સારાઈને હડસેલી છે. પણ ગોરાનું કર્મ તો પુણ્ય છે, એટલે એ એના ઘા સુધી પહોંચીને જ રહેશે. એના મન સુધી પણ પહોંચશે. વેદ ધર્મ હું કાંઈ ન જાણું, જાણું તારું નામ, જાણું તારું નામ. હું કાચી માટીની કાયા, તું મારો ઘડનાર. એની માથી ચોપડી છે એટલે કાકાની પીડા દૂર થઈ જાય, સારું થઈ જાય. હો, હવે તમને સારા સપના આવશે ને મને એ સારા સપના આવશે. હવે હું જાઉં છું, પછી વાર્તા કહેવા આવીશ. હરે કૃષ્ણ. મારા તારણહાર. ચરાડ રાજા, તમને ખબર છે કે આજે શું થયું? જો પેલા કાકા છે ને, જે પાછળની બાજુમાં હોતા છે, એમના ઘા પર મેં ભીની માટી ચોપડી તો એમને ખબર તો પડી. એમને છે ને નીંદર નહોતી આવતી, એટલે એમને વાર્તા કહેવા ગયો, પણ એમને મને ભગાડી મૂક્યો. કોઈ મારી વાર્તા હું કેમ ના સાંભળતું? હવે હું પુણ્ય કર્મ કેમ નો કરીશ? જો પુણ્ય કર્મ કરવું હોય તો તકલીફ તો પડવાની જ. લોકોની તકલીફ દૂર કરવા માટે તકલીફોમાંથી પસાર થવું પડે છે. હા, પણ કોઈ સાંભળે નહીં તો મારે શું કરવાનું? તું જે કરે છે એ જ કરે રાખવાનું. સતત પ્રયત્નો કરતા રહેવાના. જે પ્રયત્નો નથી મૂકતું એને જીત મળે જ છે. હું તમને વાર્તા કહું, ચોરાવાળા રાજા.
બેટા કાંઈ નથી થયું. હોઈ જા હો. હું થયું બેટા? હં? બાપા પેલા કાકા છોરાવાળા રાજાને મારી જ નાખશે. એમને છોરાવાળા રાજા પર હુમલો કર્યો. એ છોરાવાળા રાજાને મારી નાખશે. તે છે ને સપનું જોયું છે? હા, પણ બાપા સપનાની વાત તો સાચી થાય ને. અહીં આવતો રે. જો ડરવાનું નહીં હો બેટા. મેં તને કાનુડાની વાર્તા કરી હતી ને, એમને છે ને કાળિયા નાગનો ડૈરાવીના સામનો કર્યો હતો ને એને હરાવ્યો હતો. બોલ. ને એ રીતે એના પાપને છે ને મુક્તિ આપી હતી. એ બેટા તું તો મારો હિંમતવાળો દીકરો છું ને. હે, કાળિયો નાગ આવે ને તો ડરવાનું નહીં હો. હા બાપા, પેલા કાકા કાળિયા નાગ જેવા જ છે. પણ તું મારો હિંમતવાળો દીકરો છું ને. મેં તને શું કીધું તું? બીક લાગે તો કોનું નામ લેવાનું? હરીનું. તો બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આજે પણ કોઈ વાર્તા સાંભળવા આવતું નથી. હું કાળિયાનાગ કાકાને વાર્તા કહું? ના, એ મોટા દોડા કાઢશે તો. એ મોટા દોડા કાઢશે તો હું હરે કૃષ્ણ બોલીશ. એટલે મને ડર નહીં લાગે. હું એમને વાર્તા સંભળાવીશ એટલે એમના પાપે ધોવાઈ જાહે. ક્યાં સુધી વાર્તા કરી હતી મેં? હા, પછી સુદામા કાનુડાના મહેલમાં ગયા, પણ સૈનિકોએ એમને રોકી દીધા કારણ કે બહુ ગરીબ હતા. ને કાનુડાને ખબર પડી કે સુદામા આવ્યા છે એટલે એવા દોડ્યા કે એકવાર તો નીચે જ પડી ગયા. પછી એ ફરી ઊભા થઈને દોડ્યા. હે, તું ક્યાંનો કારમાં કલબલ કરે? હે, હું તો તમને વાર્તા સંભળાવવા આવ્યો છું. હાલ એની માટી લગાવી આપ. હા, હાલ જ લગાવી આપો. બાપા કે છે કે હું કાનુડા જેવું છું, એટલે મારે કોઈનાથી ડરવાનું નહીં. જેમ કાનુડાએ કાળિયા નાગમાંથી પાપ દૂર કર્યા હતા એમ હું તમારા પાપ દૂર કરીશ. એ છોકરા, તું ક્યારનો મન ફાવ તેમ બોલ્યા કર્યા છે? હે, તમે હું અંધાઈને કહી દઈશ કે તમારું નામ કાળિયા નાગ કાકા છે. ઉભો રે કહું છું. અરે ઉભો રે. ઉભો રે. છોકરા ઉભો રે કહું છું. અરે ઉભો રે કહું છું. ઉભો રે કહું છું. અરે ઉભો રે. ઉભો રે. ઉભો રે કહું છું. અરે ઉભો રે. ઓ કાળિયા નાગ કાકા, પકડો. ઉભો રે કહું છું. છોકરા ઉભો રે.
ગઈ. આવું કોઈ કરતું હશે? આ મને કોણ પહેરાવશે ધોતી? મારી સામે શું જોઈ રહ્યા છો? હું પહેરાવી ધોતી? પડ્યો. તમે શું કામ રડો છો? હું પડ્યો એટલે? પણ મને વાગ્યું નથી. તમે રડશો નહીં, હો? આજે કેટલાય સમય પછી હસ્યો છું. બહુ ભાગ્યો ત્યારે માંડ આરામ મળ્યો મને. તારું નામ શું છે? ગોરા. તમારું નામ? કાળિયા નાગ કાકા. વાહ નાથ, તમારી વાત સાચી નીકળી. ગોરા બહારવટિયાના હૃદય સુધી પહોંચી ગયો. એ તો થવાનું જ હતું. જેની પાસે સંસ્કારોની સીડી છે એ તો ક્યાંય પણ પહોંચી શકે છે. પણ મને એ ના સમજાયું કે આ બહારવટિયો લૂંટવા શું આવ્યો છે? એ કંઈ જ લૂંટવા નથી આવ્યો, છતાંય ઘણું બધું મેળવીને જશે. ઓ, તમારું નામ કુબા છે? હા. હાલો કુબા મારે ઘેર. ના ના, મારાથી બીજા ગામે જવાનું છે. ના, તમારી પોટલીમાં શું છે? મારા લુગડા છે. તમને બહુ થાક લાગ્યો હશે ને? હાલો મારે ઘેર. હું તમારા પગ દબાવી દઉં એટલે તમારો હંધો એ થાક ઉતરી જાય. એ ગોરા, અમને બી એક દી રાજા પાસે લઈ જજે. હા, હાલ. અમને તો કોઈ મહેલમાં ગરવાય નથી દેતું. હા, લઈ જઈ. જુઓ, પેલું દેખાય ને એ મારું ઘર ને મારા મા બાપા હશે. તો હાલો ત્યાં જતા આવીએ. વખત કોરા મહેમાનને ઘરમાં લઈને આવે ને ત્યાં સુધી ઠીક છે, પણ મહેમાન આ ઘરમાં ઢામો નાખીને જ બેહી જાય એ મને નથી ગમતું. દેવી, એ પરોપકારી જીવ છે, પરોપકાર કરે છે તો કરવા દો ને. પણ આ મજાણીઓ મારા ઘરમાં રોકાઈ જાય મને તો યોગ્ય નથી લાગતું. ઈ અજાણ્યા માણસ ના, એમનું નામ હક્કુબા છે. બાપા, હું હક્કુબાને વાર્તા કેવા જાઉં? ના, તારે અટાણે ક્યાંય નથી જવાનું. તું જાનો માનો હોઈ જા ને હેડ. ના, મારે જાવું જ છે. હારું હારું જાજે, પણ એમનું છે ને બહુ માથું નો ખાતો. ઝટ પાછો એ જજે, જા.
આ પોટલીમાં શું છે? ખબરદાર જો પોટલીને હાથ લગાવ્યો છે તો આ પોટલીમાં સુદામાના તાંદૂળ છે જે પછી સોનાના થઈ જાય, એટલે જ તમે મને જોવા નથી દેતા. રાજેને હોઈ જા. ના, હું તમને હુવાડીને જોઈશ. હું તો ઘણા વર્ષોથી નતું તો મન નિંદર નથી આવતી. રાજા તમને ખબર છે, જે લોકો સારા કામ ન કરે એમને નિંદર ન આવે, એટલે એમને કૃષ્ણની વાર્તા સાંભળવી જોઈએ. હાલો, હું તમને વાર્તા સંભળાવું. મારે વાર્તા સાંભળી નાથ. રાજેને સુઈ જા. હું ભગવાનમાં માનતો નાથ. એકવાર સાંભળી તો લ્યો, તમને નિંદર આવી જાય. કહ્યું ને કે મારા વાર્તા સાંભળી નાથ. જા અહીંયાથી. રાજેને હોઈ જા. ધર્મ અને કર્મ આ બંને અલગ અલગ વિચાર નથી, પરંતુ એક જ વસ્તુઓની બે બાજુઓ છે. કર્મ એ જ ધર્મ છે. આત્માનો ખોરાક ધર્મ છે, જ્યારે મનનો ખોરાક કર્મ છે. આ બંનેમાંથી જો એક પણ મનુષ્ય પાસે નથી તો એનું જીવન એક ચક્રવાળા રથ સમાન છે. અને એટલે જ એક હાથે ધર્મ અને બીજા હાથે કર્મ કરવાવાળા લોકો સાચા સુખ અને આનંદને પામે છે. ધર્મ માં છે તો કર્મ પિતા છે. ધર્મ હૂંફ આપે છે, જ્યારે કર્મ શક્તિ આપે છે. કર્મ એ જ કૃષ્ણ છે અને કૃષ્ણ એ જ સાચો ધર્મ છે.